નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોશીના પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો 7.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશન દ્વારા દારૂ જુગાડ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સખત કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સતત પેટ્રોલિંગ અને વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને ઈડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LJ વાળા તથા તેમની ટીમ દ્વારા નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કોલંદ ગામે 3 રસ્તા પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવવામાં આવી હતી। તે દરમિયાન મારુતિ સુઝુકી કંપનીની સિયાઝ કાર નંબર GJ27BE 3518 આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 1332 કુલ 7,33,680 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ કામગીરીને પોલીસ વિભાગ દ્વારા પ્રશંસનીય ગણવામાં આવી છે। પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ શ્રી LJ વાળા પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી RK ગજ્જર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, દીપક કુમાર પુંજાભાઈ સર્વેલન્સ સ્ટાફ, પોશીના પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક વલણ અપનાવી આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે। HK ન્યૂઝ સાબરકાંઠા।